ટાઈમ થયો હમણાં 6:30 ભાઈ 5:30 નીકળું તું 6:30 થઈ ગયા. તો ગાઈસ આપણે થોડીક જ વારમાં પહોંચવાના છે ભાઈ રોડ ટુ હેવન. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થાય ભાઈ ભુજથી આપણે ઘરે આવ્યા હતા ઉદયભાઈને ઘરે, કારણ કે આપણે જવાનું ભાઈ ટ્રીપમાં ફરવા માટે. તો કાલે રાતે જ આપણે આવી ગયા હતા ભુજ. અહીંયા ભાઈબંધ ભેગા બધા મોજ કરી ફૂલ. આ જો બધા ઉતાય હજી ભાઈ. હા ભાઈ રેડી થઈ ગયા ને એક ભાઈ હજી બાથરૂમમાં હોય. કેટલી વારે હમણાં બધા રેડી થઈ જઈએ હવે, પછી તૈયાર થઈને નીકળશું. કઈ જો આપણે થઈ ગયા રેડી, નાહી ધોઈને મસ્ત મજા નવા કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયા. અહીંયા આપણે ના બીજા બધા ભાઈબંધ રેડી થઈ ગયા. એક ભાઈ નાવા ગયા એ રેડી થઈ જાય એટલે પછી આપણે નીકળી. ને ટાઈમ થયો હમણાં 6:30 ભાઈ 5:30 નીકળું તું 6:30 થઈ ગયા. રાતના ભાઈ વાતો એટલી કરી ખબર ના પડી કેમ 2 વાગી ગયા ભાઈ. 2 વાગે સુતા બધા, એટલા માટે ભાઈ સવારે ઉઠવામાં લેટ થઈ ગયું બધાને. પણ વાંધો નહીં, મોડા તો મોડા થઈ જાય એટલે પછી આપણે નીકળી. હા જો ભાઈ કેટલા ઓઢવાના પડે. આપણું સ્વેટર બધાને થેલા મોજ પડી ગયો. એક જાતનું નાઇટ આઉટ થઈ ગયું. 2 વાગે બધા ઉતારે વાતો કરીને ભાઈ મજા આવી ગઈ. ભાઈ સાલો રેડી થઈ ગયા. અહીંથી ગાડી આપણી ભાઈ ઝાકળ આવ્યો એ તો જો આગળ કાંચ સાફ કરવો પડશે. ને ટાઈમ થાય રહ્યું 6:36 ભાઈ. હાલો ઝાપાડ નીકળો. હાલો રેડી રેડી. આ બે ઝઘડે આગળ કોણ બેસે નક્કી કરો. હાલો ગાડીને છકડો નાખો મારી ગાડીને. તમે આ સાફ કરવું પડશે ભલા જી આગળ બેસે. તો ગાઈસ આપણે બધા નીકળી ગયા ભાઈબંધ. તો અહીંયાથી આપણે આવી ગયા ને એક ભાઈબંધને આગળથી લેવાનો આપણે. હમણાં તો આપણે નીકળી ગયા. થોડુંક લેટ થઈ ગયું નીકળવામાં, પણ વાંધો નહીં, લેટ તો લેટ. તો હવે સીધા જઈએ આપણે. ક્યાં જશું પેલા? સ્ટોર ખોલી ગયો, નાસ્તો લેતા સ્ટોર ખોલી ગયો, નાસ્તો લેતા ગાઈસ આપણે નીકળ્યા હતા ને અહીંયા એક સ્ટોર દેખાઈ ગયો થઈ ગયો, આપણે નાસ્તો લેતા લઈએ એમ. કાલ રાતના આપણે નાસ્તો લીધો નહીં તો હમણાં લઈ લઈ. સ્ટોર ઓપન થઈ ગયો ભાઈ. 7:30 થાય ને સ્ટોર ઓપન થઈ ગયો ભાઈ. આજો હાલો આપણું કામ થઈ જશે અહીંયા. તો આ રાજો મસ્ત મજા નાસ્તો મળી ગયો, કામ થઈ ગયું ભણે અવારના. હાલો બીજું કાંઈ લેવાનું તો લઈ લઈ જલ્દી. એટલું કંઈક સામાન, થોડુંક ઉનાળામાં સામાન, થોડુંક ટ્રોલીમાં સામાન. હાલો આપણે એટલું લઈ લીધું હે. હવે નીકળી ફટાફટ. હાલો ફટાફટ. તો ગાઈસ થઈ ગયો, આપણે થોડીક નાસ્તાની શોપિંગ કરી લીધી. કામ થઈ ગયું આપણું. ધુમ્મસ નીકળે મોઢામાંથી એ બતાવેલું. હાલો આપણું કામ થઈ ગયું હે. આ રહી ગાડી આપણી. હાલો નીકળી ફટાફટ. હાલો હા ભાઈ ગાડીમાં જ બેઠા હતા ભાઈ. ગાઈસ હમણાં આપણે એક ભાઈબંધની વાટ જોઈ રહ્યા, જે આપણે અહીંયા પિક કરવાનો હતો એક ભાઈબંધ એને. ગાઈસ હમણાં આપણે બ્રેક લીધો ને ભાઈબંધનો વેટ કરવા માટે, એટલે આમ ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું ભાઈ બધાએ. આવ્યો હતા ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું એટલી વારમાં. જેની વાર નથી રહેવાતું ભાઈ. હવે ઓલો કઈ આવશે યાર, ટાટ પડેલી બોડી. ભાઈ સા ભાઈ હરેશ. ચાલો 2 જણા પાછળ, 2 જણા વચ્ચે ને 2 જણા આગળ. બે ગયા ને ભાઈ? કેવી ભાઈ હરેશભાઈ મજામાં? એકદમ મજામાં. હાલો નીકળશું હવે. દરવાજો બંધ કરશો કે એમાં જવા દઉં કે? હાલો રેડી. હાલો આપણું તો પ્લાન ભાઈ હજી 2 જણા આવવાના હતા, પણ એ કેન્સલ થઈ ગયું. થોડું કામ આવી ગયું એટલા કરીને. પણ વાંધો નહીં, આપણે આટલા તો આટલા. હવે નીકળી સીધા રોડ ટુ હેવન ભાઈ. મજા આવશે ભાઈ. મસ્ત કેવું સનરાઈઝ આવ્યું. જો આપણું પ્લાન ક્યાં સનરાઈઝ જોવાનું હતું ને ક્યાં જોઈ રહ્યા આપણે. ને નાસ્તાનો બ્રેક. બીજા બધા ગયા હે, અમે બેઠા અંદર. બીજા 2 જણા ચાય પીવા ગયા ભાઈ. તો ગાઈસ ચાલો આપણે એક બ્રેક લઈ લીધું. હવે નીકળીને પાછા કન્ટિન્યુ કરીએ આપણી ટ્રીપ. જવા દે ગાડી. ચાલો તો ગાઈસ આપણે થોડીક જ વારમાં પહોંચવાના છે ભાઈ રોડ ટુ હેવન. કેટલું થોડુંક જ દૂર હે ભાઈ. તમારું સીન આવી જશે ગમને. આગળથી તું દેખાઈશ નહીં. તો ગાઈસ જો ફાઇનલી પહોંચી આવ્યા ભાઈ રોડ ટુ હેવન. સ્ટાર્ટિંગ થાય રહ્યું અહીંયાથી ને. અહીંયા હોનેસ્ટ હોટલ હે.
હા ભાઈ અમે નજારો સામે બહાર ઉતરીને મજા આવશે જોવાની. આપણે થોડેક ઊંધી આગળ જવા દઈએ ગાડી, પછી આપણે ઊભા રહેશું આગળ. જો ભાઈ બે સાઈડ પાણી ભરેલું હોય જોરદાર ને સીધો રોડ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચ્યા રોડ ટુ હેવન. ગાડી પાર્ક કરી દીધી આપણે અહીંયા કને મસ્ત મજાને બધા અહીંયા હવે સ્વેટર બેટર ઉતારેલા ને ભાઈ શું મજા આવી રહી છે. ટુમાંથી સીધો રોડ આમ ભાઈ આપણે થોડેક ઊંધી આવ્યા ગાડી લઈને. બાકી હવે થોડાક અહીંયા ફોટા પાડી કેમેરો બેમેરો લઈ આવ્યા ભાઈ. ફોટો પાડવાનું ચાલુ થઈ ગયા ભાઈ. તો ગાઈસ કેટલાય ફોટા પાડી લીધા ભાઈ, પણ આપણે ફોટાનો શોખ થોડોક ઓછો હોય, બીજા બધા પાડેરા. આપણે હવે આવી ગઈ નાસ્તો કરો. આપણે ફોટામાં થોડોક ઓછો ઇન્ટરેસ્ટ છે, એટલે આપણે ફોટામાં એટલી વધારે નથી આપણે ઈચ્છા. વિડીયોમાં આપણે મજા આવે કે વ્લોગ બનાવો કે રીલ્સ બનાવવાનો આપણે આઈડિયા વિચારી લીધો ભાઈ. તમે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે થોડી વાર રહીને, એટલે થોડા દિવસ રહીને એમ જોઈ લેજો તમે. તો ગાઈસ મજા આવી ગઈ. જીરીક વાર બધા અહીંયા ફરે. આપણે 1.5-2 કલાક કેમ નીકળી ગયા ખબર ના પડી ભાઈ અહીંયા તો મજા આવી ગયો. હવે આપણે જઈ રહ્યા વ્હાઈટ રણ ભાઈ, રિટર્ન અહીંયાથી ધીમે ધીમે ગાડી ચલાવતા જઈ આ રોડ નો આનંદ માણતા જઈ ભાઈ. ભાઈ ગયા બધા જવા દઈ જવા દઉં સ્વેટર નહીં ખબર ના સ્વેટર નહીં ખબર. હા ભાઈ વાહ મજા આવી ગયો. પણ આ રોડ ટુ હેવનની જ્યાં એન્ટ્રી છે ત્યાં બાજુમાં જે હોનેસ્ટ હોટલ છે ત્યાં કને આપણે ઊભા નાસ્તો કરવા માટે. બસ થોડીક નાસ્તો પાણી કરી પછી નીકળશું અહીંયા. ચાલો હમણાં ફોટોસ ચેક થાય બધા. જો સિન્યોરિટી આયા ચેક કરો ભલે ખબર એનું તો જોતો નથી ભણે ફોટો. શું કરેલો બેકગ્રાઉન્ડ 1 મીટર આવો કરે આવું સીરો મસ્ત આયા. તો ગાઈસ જો આપણે નીકળી ગયા પાછા રોડ ટુ હેવન થી રિટર્ન. હવે જીરા નેક્સ્ટ લોકેશન ઉપર. ક્યાં કને કાળો ડુંગર. ક્યાં કને મારો ડુંગર માં કે મારા ડુંગર માંથી કાળો ડુંગર જવાનો પ્લાન હતો ના છતરડી માં. છતરડી ભુજ આવી ભાઈ ભુજ. હવે આપણે જઈ રહ્યા વ્હાઈટ રણ. તો સીધા હવે ત્યાં જ પહોંચી. હાલો વચ્ચે ક્યાંય સ્ટોપ તો નથી પણ જોશું હવે ક્યાંય ઉભું રહેવાનું થાય કે નહીં. તો ગાઈસ આ જો ગાડી કેટલી હામી આવી ભાઈ. આપણે રોડ તો હેવન થી રિટર્ન થયા. આ આવી જો આ બીજી ગાડી આવી. બધાને યલો નંબર પ્લેટ ભાઈ. બધી ટેક્સીમાં એટલે બધા ટુરિસ્ટ હશે એમ બહારથી આવેલા બધા. કેટલી બધી ગાડી અમને પાછી હામી આવેલી. ભાઈ આ જો ઓફરોડિંગ કેવી ચાલુ હોય બેને. ગાઈસ જો આપણે ગાડી નીચે ઉતારી લીધી છે કારણ કે એમાં રોડમાં ટ્રાફિક હતી હતી કે એના માટે. કારણ કે રોડ ખરાબ એના કારણે આપણે સાઈડમાં રસ્તો મસ્ત છે. ગાઈસ આપણે વ્હાઈટ રણ પહોંચવા જ આવ્યા. અહીંયાથી આપણે દેખાય તારો ટેન્ટ સિટી ને આયરું બધું. તો હવે પહોંચવા જ આવ્યા. અહીં કંઈક રજીસ્ટ્રેશન ને બધું કરાવવું પડશે એવું કે વાત મળી આપણે ગાડીનું બધું. એ બધું પ્રોસેસ કમ્પ્લીટ કરાવી લઈ પછી મળી. હાલો ટેન્ટ સિટી લખપત સફેદ રણ 4 કિલોમીટર હજી અંદર ભણ્યા. તો ગાઈસ ગાડી તો છેટ અંદર ઊંધી લઈ જવા મળે. બારે 4 કિલોમીટર પહેલા ભાઈ આપણે ગાડી પાર્ક કરવી પડશે. પછી ત્યાંથી બસમાં બધું જવાનું હોય તો એકવાર ગાડી પાર્ક કરી દઈએ. હાલો આપણે હા પાર્કિંગ સેન્ટર બનાવ્યું એ તો જો જબરજસ્ત. આનમાં કઈ જગ્યાએ રાખશું આપણે? અહીંયા જવા દો. YouTube માં આવી જઈશ તો સ્ટાર્ટ કરો વિડિયો. ભાઈ ભાઈ YouTube में नहीं आना है. गाइस આપણે આવી ગયા અહીંયા વ્હાઈટ રણમાં. હમણાં ગાડીમાં જ બેઠા અહીં થોડુંક આરામ કરી રહ્યા અહીંયા ગાડીમાં. કારણ કે તડકો બારે વધારે ને એટલે
પણ આપણે થોડી વાર રહીને જશું ત્યાં છેટ સામે છેટ છેલ્લે સુધી જ્યાં જવાયું ને ત્યાં કને તો બસની ટિકિટ બિકિટ બધી લેવી પડશે પછી જશું આગળ હમણાં બધા કરી રહ્યા આપણે આરામ કેવા બધા લાટ મજાને ઉતાય ગાડીમાં જો હા ઉતા બીજા પાછળ ઉતાય આ ઉતા આ તયો પછી બીજા છે હજી પાછળ 2 જણા બસ આવી રીતે હમણાં થોડુંક આરામ કરી રહ્યા ને પછી જશું વાઇટણ જોવા રાતે આમ મસ્ત સૂર્યાસ્ત થશે ને એ જોવાની મજા આવશે તો એ જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં મજા આવશે સારી રીતે આ વ્લોગ પણ થોડુંક ટાઈમ વધારે થઈ ગયું તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીને જોજો તમે નેક્સ્ટ વ્લોગમાં સૂર્યાસ્ત વાઇટણમાં ભાઈ મજા આવશે તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય